નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ત્રુટીઓનો સંયોજન સમજવાની શરૂઆત કરી હતી. સરવાળા અને બાદબાકીની ત્રુટીની અંદર સરવાળાની તારવણી આપણે કરી છે. એ જ રીતે બાદબાકી ભૌતિક રાશિઓની બાદબાકી થઈ હોય તો પરિણામમાં કેટલી ત્રુટી આવે એની પણ તારવણી આપણે કરીએ. તો ધારો કે બે ભૌતિક રાશિઓની બાદબાકી થઈ છે. હવે એનું મૂલ્ય ત્રુટી સાથેનું મૂકવું, એટલે કે જે એનું મૂલ્ય માપ્યું હશે એમાં કંઈક ત્રુટી હશે, એટલે એનું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ કંઈક ત્રુટી હશે. તે જ રીતે બીની અંદર બી પ્લસ ઓર માઇનસ કંઈક ત્રુટી હશે. તો આ જવાબ જે મળશે એની અંદર પણ કંઈક ત્રુટી આવશે. તો એ કેટલી આવશે એ જ આપણે શોધવાની છે. બરાબર, એટલે ત્રુટી સાથેનું મૂલ્ય મૂકીશ તો જવાબની અંદર પણ શું આવશે? ત્રુટી. આ કાઉન્ટ્સ છોડીએ તો માઇનસ છે એટલે માઇનસ બી થશે, અને માઇનસ છે એટલે આ પ્લસનું માઇનસ થશે અને માઇનસનું પ્લસ, એટલે માઇનસ પ્લસ ડેલ્ટા બી લખાશે. તો એ માઇનસ બી, આ એ અને બીને સાથે લખીએ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. તો આ જે છે એ માઇનસ બી એ શું છે? ઝેડ જ છે, એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી લખાશે. તો ઝેડ માઇનસ ઝેડ કેન્સલ થઈ જશે બંને બાજુથી ઝેડ. તો શું રહી જશે? ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. આના ચાર સંયોજન આપણને ખબર જ છે કયા કયા બનશે. શક્ય ત્રુટી, પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. તો આમાં મહત્તમ શક્ય કઈ હોય? પ્લસવાળી. એટલે અહીં પણ મહત્તમ શક્ય ત્રુટી એ બે રાશિઓની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી થશે. એટલે રાશિઓની બાદબાકી થઈ હોય કે સરવાળો થયો હોય, તમારે શું યાદ રાખવાનું કે જો બે રાશિઓની સરવાળા કે બાદબાકી થયા હોય તો પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટી એ આપેલી રાશિઓની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી જ હોય. બાદબાકી હોય તો પણ ત્રુટી માટે તો શું કરવાનું છે? સરવાળો જ. બરાબર, આ તમારે નોટબુકની અંદર નોંધતા જવાનું, જે પણ હું કંઈક લખું એ. બરાબર, હવે આગળ જોઈએ ગુણાકાર અને ભાગાકારની ત્રુટી. તો એની તારવણીની અંદર પણ ફક્ત ગુણાકારની તારવણી આપી છે, જે ચોપડીમાં આપી છે એ જ પરીક્ષામાં પૂછી શકાય. એટલા માટે આપણે એક જ તારવણી કરીશું જે બુકની અંદર હોય. તો ધારો કે એ અને બી નો ગુણાકાર કર્યો છે અને એનો જવાબ છે પરિણામ ઝેડ. તો એનું મૂલ્ય ત્રુટી સાથેનું મૂકવું અને બીનું મૂલ્ય પણ ત્રુટી સાથેનું મૂકવું. એટલે જે મૂલ્ય માપ્યું હશે આપણે માપીને મૂકશું તો એ ત્રુટી સાથેનું જ હશે. તો જે જવાબ છે એમાં પણ કંઈક શું આવશે? ત્રુટી આવશે. હવે આ કાઉન્ટ્સ ઓપન કરવા માટે ગુણાકાર કરવો પડશે. એનો ગુણાકાર બી સાથે થશે અને પછી ડેલ્ટા બી સાથે થશે, એટલે એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી આવી રીતે લખાશે. પછી ડેલ્ટા એનો ગુણાકાર બી સાથે અને ડેલ્ટા બી સાથે. તો કેવી રીતે થશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. આ રીતે થશે. બરાબર, હવે બંને બાજુ z બરાબર AB વડે ભાગી દઈએ.
તો ઝેડ જે બાજુ ઝેડ લખ્યું હશે ત્યાં ઝેડ વડે ભાગશું, જે બાજુ એબી છે ત્યાં એ બાજુ વડે ભાગશું, એબી વડે ભાગશું. એટલે ઝેડ વડે જ બધાને ભાગતા છીએ, પણ ઝેડની જગ્યા પર આપણે એબી પણ લખી શકીએ. જ્યાં એબીના પદ હોય ત્યાં એબી લખશું અને જ્યાં ઝેડ પદ હોય ત્યાં ઝેડ લખશું. તો ઝેડ ભાગ્યા ઝેડ 1 થશે અને અહીં ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ થશે. એબી ભાગ્યા એબી કરવું પડશે. અહીં શું થયું? પ્રથમ પદમાં ઝેડ ભાગ્યા ઝેડ, બીજા પદમાં ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ. જ્યાં ઝેડ છે ત્યાં ઝેડ લખીશ, જ્યાં એબી છે ત્યાં એબી લખીશ. એ ડેલ્ટા બી ભાગ્યા એબી, ડેલ્ટા એ ઇન્ટુ બી ભાગ્યા એબી ને ડેલ્ટા એ ડેલ્ટા બી ભાગ્યા એબી. હવે તમે અહીં જોશો ઝેડ ભાગ્યા ઝેડ 1 થશે, ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ, એબી ભાગ્યા એબી 1 થશે, એ કેન્સલ, ડેલ્ટા બી બાય બી, બી બી કેન્સલ, શું રહી જશે? ડેલ્ટા એ બાય એ, અને અહીં રહી ગયું ડેલ્ટા એ બાય એ ઇન્ટુ ડેલ્ટા બી બાય બી. આ શું છે? એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ, ત્રુટિ ભાગ્યા મૂલ્ય એટલે સાપેક્ષ ત્રુટિ કહેવાય. સાપેક્ષ ત્રુટિના જવાબો તમે વિચારો કેવા હતા? 0.1, 0.4 આવા હતા. ડેલ્ટા બી બાય બી આ પણ કંઈક આવું જશે 0.2. તો બે નાના મૂલ્યોનો ગુણાકાર કરશો તો જવાબ મોટો નહીં થશે, વધુ નાનો થશે. 0.1, 0.2 આવા મૂલ્યો હોય એનો જવાબ તમે શું થશે? 0.02 થશે, વધુ નાનો થઈ જશે. એટલે આ જે મૂલ્ય છે એ બાકીના મૂલ્યોની સરખામણીમાં ઘણું નાનું હોવાથી એને આપણે શું કરીએ? અવગણીએ. આ જે પદ છે એ કેવું થશે? ઘણું નાનું, એટલે એને શું કરીએ આપણે? અવગણીએ. એટલે અહીં આપણે લખશું કે ડેલ્ટા એ બાય એ ઇન્ટુ ડેલ્ટા બી બાય બી નું મૂલ્ય ઘણું નાનું હોવાથી તેને અવગણતા. જો એને અવગણીશું તો શું થશે? આ 1 1 એટલે 1 ને ડાબી બાજુ લાવો તો -1 1 -1 0 એટલે આ 1 નીકળી જશે. શું રહી જશે? ફક્ત ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. પહેલા એ વાળું પદ લખ્યું પછી બી વાળું, અને આ પદને આપણે અવગણીએ. આ ગયું, આ 0 થઈ ગયું, આ બે રહી ગયા, આને પણ અવગણ્યું, તો આ જવાબ આવ્યો. આમાં પણ પ્લસ ઓર માઇનસ છે એટલે 4 શક્યતાઓ આવશે. તો મહત્તમ કયું લઈ શકાય? તો જે પ્લસ વાળું હોય એ. એટલે મહત્તમ ત્રુટિ કેટલી થશે? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ડેલ્ટા એ બાય એ ત્રુટિ ભાગ્ય મૂલ્ય, આને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. ત્રુટિ ભાગ્ય મૂલ્ય આને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. ત્રુટિ ભાગ્ય મૂલ્ય એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. કોની સાપેક્ષ ત્રુટિ? ઝેડ ની. કોની સાપેક્ષ ત્રુટિ? એ ની. કોની સાપેક્ષ ત્રુટિ? બી ની. આના ઉપરથી નિયમ શું બન્યો કે જો બે રાશિઓનો ગુણાકાર થયો હોય, બે રાશિઓનો ગુણાકાર હોય તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ આપેલી રાશિઓની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એ જ રીતે તમે ભાગાકાર માટે પણ સાબિતી કરી શકો. બુકની અંદર આપી નથી એટલે આપણે નહીં કરીએ, બરાબર, સ્વીકારી લઈએ. એ જ રીતે કરી શકાય, બરાબર. તો ભાગાકારની અંદર પણ એ જ એવું જ આવશે. જો બે રાશિઓનો ભાગાકાર થયો હોય તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ આપેલી બે રાશિઓની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી થશે. એટલે આના ઉપરથી નિયમ બુકમાં આપ્યો છે ડાર્ક કલરમાં, એ તમારે નોટબુકમાં લખવો કે જો બે રાશિઓનો સરવાળો અથવા ભાગાકાર થયો હોય તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ આપેલી રાશિઓની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. એટલે આના ઉપરથી ઇઝીલી એક વસ્તુ યાદ રાખવાની છે કે જો બે રાશિઓનો સરવાળો થયો હોય અથવા બાદબાકી થયું હોય તો કઈ ત્રુટિઓનો સરવાળો કરવાનો? નિરપેક્ષ ત્રુટિનો. એટલે પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ કેટલી લખવાની? આ બંનેની ત્રુટિઓનો સરવાળો.
જ્યારે બે રાશિઓનો ગુણાકાર અથવા તો ભાગાકાર થયો હોય તો તમારે સરવાળો જ કરવાનો છે ત્રુટીઓનો, પણ કઈ ત્રુટીઓનો? સાપેક્ષ ત્રુટીઓનો, અને પરિણામમાં સાપેક્ષ ત્રુટી મળશે. એટલે સરવાળા બાદબાકીમાં ત્રુટીઓનો સરવાળો, પણ કઈ ત્રુટીનો સરવાળો? નિરપેક્ષ, અને એ જવાબની નિરપેક્ષ ત્રુટી આપશે પરિણામની. જો ગુણાકાર અને ભાગાકાર હોય તો ત્રુટીઓનો સરવાળો, પણ કઈ ત્રુટીઓનો સરવાળો? સાપેક્ષ ત્રુટીઓનો. એ શું આપશે તમને? પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટી. તો આ દાખલાઓની ગણતરી માટેના અગત્યના નિયમો, બરાબર. આને તમારે એક્ઝામમાં થિયરી તરીકે પણ પ્રિપેર કરવાના, અને દાખલા ગણવા માટે આ પરિણામ યાદ પણ રાખવાના, બરાબર. એ તો આપણે પ્રેક્ટિસ કરીશું દાખલાની, એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર છે. એને યાદ રાખવાની જરૂર નથી. હવે ત્રુટીઓના સંયોજનમાં એક ત્રીજો ટોપિક જોઈએ, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટી. એટલે ધારો કે કોઈ પદની અંદર કોઈ રાશિનો ઘાત હોય, કોઈ પણ ઘાત હોય, ધારી લઈએ અહીંયા a સ્ક્વેર છે, z બરાબર શું છે? a સ્ક્વેર. એટલે એનો કેટલો ઘાત છે? 2. તો એ ઘાતના કારણે શું ઇફેક્ટ થશે એ જોઈએ. તો એના બે ઘાતને હું આ રીતે લખી શકું, a ગુણ્યા a. એટલે z બરાબર શું આવ્યું? a અને એનો ગુણાકાર. ગુણાકારનો નિયમ શું છે? તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી એ જે રાશિઓનો ગુણાકાર થયો છે તેની સાપેક્ષ ત્રુટીઓનો શું થશે? સરવાળા જેટલી થશે. બંને રાશિ એ જ છે એટલે સરવાળો ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a થશે. તો આ 2 વખત ડેલ્ટા a બાય a થયું. એટલે આ શું બતાવે કે જે સાપેક્ષ ત્રુટી છે તે તેના ઘાત વડે ગુણાઈ ગઈ. એટલે રાશિનો જેટલો પણ ઘાત આપેલો હોય, સાપેક્ષ ત્રુટીને એટલા ઘાત વડે આપણે શું કરશું? ગુણી દેશું. એટલે કેવું? ધારો કે આવી રીતે આપ્યું છે z બરાબર a નો n ઘાત, તો z માં રહેલી સાપેક્ષ ત્રુટી શું લખશું? n ગુણ્યા a માં રહેલી સાપેક્ષ ત્રુટી. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આ રીતે આપ્યું છે z બરાબર a સ્ક્વેર b ક્યુબ વર્ગમૂળ c. તો અહીંયા a b c નો શું થયો છે? આ બેનો ગુણાકાર અને તેની સાથે આનો ભાગાકાર. ગુણાકાર હોય કે ભાગાકાર, ત્રુટી શોધવા માટે નિયમ શું છે? સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવાનો. તો z માં રહેલી સાપેક્ષ ત્રુટી શું થશે? a ની સાપેક્ષ ત્રુટી વત્તા b ની સાપેક્ષ ત્રુટી વત્તા c ની. જો ગુણાકાર હોય કે ભાગાકાર, સાપેક્ષ ત્રુટીનો શું થાય? સરવાળો. ઘાતનો નિયમ શું કે રાશિનો જે ઘાત હોય એને ગુણી દેવાનું. એનો ઘાત કેટલો છે? 2, અને 2 વડે ગુણી દો એની ત્રુટીને. b નો ઘાત 3 એટલે એને 3 વડે ગુણી દો. વર્ગમૂળ એટલે ઘાત કેટલો કહેવાય? 1/3. એટલે આ જે c ની ત્રુટી છે એને કેટલા વડે ગુણી દઈએ? 1/3 વડે, બરાબર છે. તો આ રીતે દાખલાઓ ગણવાના રહેશે, અને ઘાતનો નિયમ આ રીતે તમારે વાપરવાનો રહેશે. જે રાશિનો જેટલો ઘાત હોય તેની સાપેક્ષ ત્રુટીને એટલા ઘાત વડે આપણે, એટલી સંખ્યા વડે આપણે શું કરશું? ગુણી દઈશું, બરાબર છે. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 2.8, ત્રુટીને લગતા દાખલાઓ ગણીએ આપણે. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવેલ તાપમાનો અનુક્રમે T1 અને T2 આપેલા છે. તો જો આને કેવી રીતે લખેલું છે? T1 આ મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટી. એટલે તમારે શું સમજવાનું કે T1 નું જે મૂલ્ય છે એ કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ, અને એમાં રહેલી ત્રુટી કેટલી છે? તો 0.5 ડિગ્રી સેલ્સિયસ. પછી T2 ની અંદર એનું જે મૂલ્ય છે એ કેટલું છે? 50 ડિગ્રી સેલ્સિયસ, અને એમાં રહેલી ત્રુટી કેટલી છે? તો 0.5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. કોઈ પણ રાશિને કેવી રીતે લખાય? મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટી. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટીની ગણતરી કરો. એટલે બંને પદાર્થોના તાપમાનનો તફાવત લેવાનો. એટલે તફાવતને આપણે કોઈક નામ આપી દઈએ T બરાબર શું છે? T2 માઇનસ T1. બેનો તફાવત છે, બાદબાકી છે. તો પહેલાં મૂલ્ય શોધીએ. તો T2 નું મૂલ્ય 50 અને T1 નું મૂલ્ય 20, તો કેટલું થશે? 30 ડિગ્રી સેલ્સિયસ. આ T1 નું મૂલ્ય આવ્યું, T નું, બેના તફાવતનું મૂલ્ય આવ્યું. હવે એમાં રહેલી ત્રુટી શોધીએ. તો T માટે બે રાશિઓની શું કરી? બાદબાકી. બાદબાકી થઈ હોય તો નિયમ શું કહે?
પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ બાકીની બે રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી જ લેવાની. એટલે T2 અને T1 ની નિરપેક્ષ ત્રુટિઓનો શું કરવાનો? સરવાળો. આ નિયમનો ઉપયોગ કર્યો આપણે. બે રાશિની બાદબાકી છે એટલે બાદબાકીનો નિયમ વાપર્યો. T2 ની નિરપેક્ષ ત્રુટિ 0.5 ડિગ્રી સેલ્સિયસ, T1 ની નિરપેક્ષ ત્રુટિ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો 0.5 પ્લસ 0.5 એટલે 1 ડિગ્રી સેલ્સિયસ. એટલે આ તફાવતનું મૂલ્ય 30 આવ્યું અને એમાં ત્રુટિ 1 ડિગ્રી સેલ્સિયસ આવી. એટલે T ને તમે ફાઇનલી આવી રીતે લખી શકો 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. તો આ ઉદાહરણમાં આપણે ત્રુટિઓના સંયોજનને કેવી રીતે યુઝ કરવું દાખલાની અંદર, બરાબર, એ આપણે શીખ્યા. આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2.9. શું આપ્યું છે એની અંદર? તો અવરોધ R બરાબર V બાય I, V ભાગ્યા I, જ્યાં V નું મૂલ્ય 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ. એનો મતલબ શું થાય? V નું મૂલ્ય કેટલું છે? 100 વોલ્ટ અને એમાં રહેલી ત્રુટિ કેટલી છે? 5 વોલ્ટ. I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. એટલે I નું મૂલ્ય કેટલું છે? 10 એમ્પિયર. એમાં ત્રુટિ કેટલી છે? 0.2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. પ્રતિશત એટલે કેવી રીતે લખાય? ડેલ R. ડેલ R નું સૂત્ર શું આવે? સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવાનું. આ વસ્તુ આપણે શોધવાની છે. તો પહેલા R માં સાપેક્ષ ત્રુટિ શોધવી પડશે. R નું સૂત્ર શું આપ્યું છે? V ભાગ્યા I. ભાગાકાર આપ્યો છે V અને I નો. તો ભાગાકારનો નિયમ લગાવવો પડશે. ભાગાકારનો નિયમ શું કે? પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ આપેલી બે રાશિઓની સાપેક્ષ ત્રુટિઓનો શું થાય? સરવાળા જેટલો જ થાય. આ નિયમ આપણે લગાવ્યો. ડેલ્ટા V નું કિંમત મૂકીએ 5 વોલ્ટ, V ની કિંમત 100, ડેલ્ટા I ની કિંમત 0.2, I ની કિંમત 10, 0.05 થશે, 0.02 થશે, તો 0.07 થયું. આ R ની સાપેક્ષ ત્રુટિ આવી. હવે એને 100 વડે ગુણી દઈએ બંને બાજુ, તો શું થશે? 0.07 ગુણ્યા 100 કરો તો 60% થાય. એટલે આ જે સાપેક્ષ પ્રતિશત ત્રુટિ છે એટલે કેટલા ટકા મળી? 7%. તો આ બધા ઉદાહરણો એવા છે કે જેની અંદર તમને આ જે ત્રુટિઓના સંયોજનના નિયમો છે એને કેવી રીતે યુઝ કરવા એ શીખવા મળશે. આગળનો દાખલો જોઈએ. 2.11. જો Z બરાબર આ સૂત્ર આપ્યું છે હોય તો Z માં સાપેક્ષ ત્રુટિ શોધો. A B C D આ બધી રાશિઓનો શું થયો છે? ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ શું છે? કે જે રાશિઓનો ગુણાકાર ભાગાકાર થયો હોય તે બધી રાશિઓની સાપેક્ષ ત્રુટિઓનો શું કરવાનો હોય? સરવાળો. તે તમને શું આપશે? પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટિ. એટલે Z માં રહેલી સાપેક્ષ ત્રુટિ કેટલી થશે? તો A ની સાપેક્ષ ત્રુટિ વત્તા B ની સાપેક્ષ ત્રુટિ વત્તા C ની સાપેક્ષ ત્રુટિ વત્તા D ની સાપેક્ષ ત્રુટિ. પરંતુ સાથે સાથે અહીં રાશિઓનો ઘાત પણ છે. તો ઘાતનો નિયમ શું કહે? રાશિનો જે ઘાત હોય એની સાપેક્ષ ત્રુટિને એટલા જ ઘાત વડે ગુણી દેવાનો. કેટલો ઘાત છે? 4 ઘાત. તો આને 4 વડે ગુણીશું. B નો ઘાત કેટલો છે? 1/3. તો 1/3 વડે ગુણીશું. C નો ઘાત 1 જ છે એટલે 1 જ વડે ગુણીશું. 1 વડે ના ગુણો ના લખો તો પણ ચાલશે. અને D નો ઘાત 3/3 એટલે અહીંયા 3/3 વડે ગુણીશું. તો આ રીતે અહીં ગુણાકાર ભાગાકાર અને ઘાતના નિયમનો ઉપયોગ થયો. એક ઉદાહરણ આવું આપણે જોઈ પણ ગયા. સાથે સાથે આ ચોપડીનું ઉદાહરણ પણ આપણે જોયું. તો આ બધા દાખલાઓ કરીને તમને ત્રુટિઓના સંયોજનને કેવી રીતે ઉપયોગમાં લેવા તે સમજાતું હશે, બરાબર. આગળ બીજા પણ દાખલાઓ આપણે હવે ગણીએ. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 2.10. R1 બરાબર આટલા ઓહ્મ એટલે અવરોધનું મૂલ્ય આપેલું છે. મૂલ્ય છે 100 ઓહ્મ ને ત્રુટિ છે 3 ઓહ્મ R1 ની અંદર. R2 200 ઓહ્મ પ્લસ ઓર માઇનસ 4 ઓહ્મ એટલે 200 મૂલ્ય છે ને 4 ત્રુટિ છે. અવરોધ ધરાવતા બે અવરોધોને A શ્રેણીમાં એટલે પહેલી વખત શ્રેણીમાં, B સમાંતરે જોડેલ છે એટલે પહેલી વખત શ્રેણીમાં જોડવાનું, બીજી વખત સમાંતરમાં.
એ પહેલું શું શોધવાનું છે? શ્રેણી જોડાણનો તથા બી સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. સમતુલ્ય અવરોધ શોધવાનું છે. ધોરણ 10 ની અંદર તમે સમાંતર અને શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ ભણી ગયા, પણ અહીં સાથે સાથે તમને હિન્ટ આપી પણ રાખી છે સવાલની અંદર જ કે એ માટે સંબંધ સમતુલ્ય અવરોધનો સંબંધ R1 + R2 = R તથા બી માટે આ સૂત્ર અને આ સૂત્રનો ઉપયોગ કરો, આવું તમને કીધું પણ છે. તો પહેલું આપણે શ્રેણી જોડાણ માટે ગણતરી કરીએ કે બે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિણામી અવરોધ કેટલો મળે? તો બેના સરવાળો જેટલો મળે. તો પહેલા એનું મૂલ્ય શોધીએ. તો R1 નું મૂલ્ય કેટલું છે? 100 ઓહ્મ. R2 નું મૂલ્ય કેટલું છે? 200 ઓહ્મ. તો 100 + 200 એટલે કેટલા થશે? 300 ઓહ્મ. એમાં રહેલી ત્રુટિ શોધીએ. તો બે રાશિઓનો શું થયો છે? સરવાળો. તો સરવાળાનો નિયમ લગાવીએ. પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે? બે રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો. R1 માં રહેલી ત્રુટિ કેટલી છે? 3 ઓહ્મ. R2 માં રહેલી ત્રુટિ કેટલી છે? 4 ઓહ્મ. 4 ને 3 કેટલા થશે? 7 ઓહ્મ. તો આના ઉપરથી તમે પરિણામી અવરોધ R ને તમે આ રીતે લખી શકો, એનું મૂલ્ય ± ત્રુટિ. આ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનો જવાબ થયો. બરાબર. એ જ રીતે સમાંતર માટે ગણતરી કરીએ. તો સમાંતર માટે સમતુલ્ય અવરોધને R' વડે દર્શાવ્યું છે. એના બરાબર છે 1/R1 + 1/R2. કિંમતો મૂકીએ. R1 ની કિંમત 100, R2 ની કિંમત 200. લસા લઈએ 200. અહીંયા 2 વડે ગુણવું પડશે અને અહીં 1 વડે. 3/200. આ 1/R' આવ્યું છે તો R' કેટલું થશે? એનો વ્યસ્ત એટલે 200/3 ઓહ્મ. આ શું આવ્યો? R' નો જવાબ. હવે એમાં રહેલી ત્રુટિ શોધવા માટે પણ આપણને એક સૂત્ર આપ્યું છે, એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. આમ જોવા જઈએ તો એ સૂત્ર તમારે તારવવાનું હોય, એના માટે વિકલનનો ઉપયોગ કરવાનો થશે. એ તમને JEE નીટમાં સર ભણાવશે. અહીંયા આગળ ચોપડીની અંદર ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે, આપણે એનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ. બરાબર. તો R' નો જવાબ આવ્યો છે 200/3. આટલું તમે નોટબુકમાં ઉતારી લો, હું આગળ ગણતરી કરું. બરાબર. પોઝ કરીને તમે ઉતારી લેજો. હવે ત્રુટિ ગણવા માટે ડેલ્ટા R'/R'² બરાબર ડેલ્ટા R1/R1² પ્લસ ડેલ્ટા R2/R2². ડેલ્ટા R1 કેટલું છે? 3. R1 કેટલું છે? 100. 100 નો વર્ગ કરવાનો થશે. ડેલ્ટા R2 કેટલું છે? 4. R2 નો વર્ગ 200 નો વર્ગ. 100 નો વર્ગ. આમાંથી આને તમે 2 × 100 લખી શકો. 2 ને બહાર કાઢો તો 2 નો વર્ગ થશે એટલે કેટલો થશે? 4. અને અંદર 100 છે એનો વર્ગ, 100 નો વર્ગ. આ રીતે લખી શકો તમે. બરાબર છે. 4 4 કેન્સલ. 3/100 નો વર્ગ વત્તા 1/100 નો વર્ગ. 100 નો વર્ગ લસા થશે તો 3 + 1 કેટલા થશે? 4/100 નો વર્ગ. આ કોનો જવાબ આવ્યો? ડેલ્ટા R'/R'². આપણે તો ડેલ્ટા R' શોધવાનું છે. તો ડેલ્ટા R' શોધવા માટે R' ના વર્ગને અહીં ગુણીએ તો R'² × 4/100². R' ની કિંમત આપણે શોધી હતી 200/3. એ અહીં મૂકી દઈએ, એનો વર્ગ. ફરી પાછો અહીં આગળ 200 નો વર્ગ છે તો 200 ને 100 × 2 લખીએ અને 2 ને બહાર કાઢીએ તો 2 નો વર્ગ શું થશે? 4. 100 નો વર્ગ રહી જશે. નીચે 3 નો વર્ગ એટલે 9 રહી જશે. બરાબર. હવે 100 નો વર્ગ કેન્સલ. 4 × 4 16 થશે. 16/9 આ કોની કિંમત આવી? ડેલ્ટા R' ની. બરાબર. હવે તો 16/9 શોધીએ કેલ્ક્યુલેટરની અંદર
તો 1.77 આવશે. એને 7ને તમે કાઢો તો આગળ 1 ઉમેરવો પડશે એટલે 1.8 ઓહ્મ તમે લખી શકો. તો આ ત્રુટિ આવી એટલે એનું ફાઇનલ જવાબ તમે શું લખો? એનું મૂલ્ય 200/3 પ્લસ ઓર માઇનસ એની ત્રુટિ 1.8 એટલે સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણમાં તમે કેટલો લખશો? 200/3 કેટલા થાય એ પણ આપણે કરી લઈએ કેલ્ક્યુલેટરની અંદર. 66.66 6ને કાઢીએ તો 67 લખશું પ્લસ ઓર માઇનસ 1.8 આટલા ઓહ્મ. આ આપણો સમાંતર જોડાણ માટે સમતુલ્યનો જવાબ. તો આ રીતે આની અંદર પણ બરાબર સરવાળા બાદબાકીના નિયમો વપરાય છે. અહીંયા આગળ આ સૂત્ર કેમ આપવું પડ્યું? તો અહીંયા આગળ આ સૂત્ર આપણને આપેલું હતું, એમાં સરવાળો તો છે પણ R1 અને R2 નો સરવાળો નથી. 1/R1 ને 1/R2 છે એટલે ડાયરેક્ટ તમે એવો નિયમ ન લગાવી શકો 1/R1 ની ત્રુટિ વત્તા 1/R2 ની ત્રુટિ. બરાબર, R1 પ્લસ R2 હોય તો સરવાળો નિયમ લાગે. આ 1/R1 1/R2 છે એટલે આ રીતે ડાયરેક્ટ નિયમ આપણે લાગુ પાડી શકીએ નહીં. એટલા માટે આપણને ત્રુટિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે કીધું છે. એટલે ઓલરેડી આ આપી રાખ્યું છે. જ્યારે જેઈ નીટ કરશો તો આ કેવી રીતે આવે છે એની તારવણી પણ તમને સર શીખવાડશે. બરાબર છે, એના માટે વિકલનનો ઉપયોગ થશે. વિકલન આખું ગણિતની અંદર આવતું એક ચેપ્ટર છે જે તમારે શીખવું પડશે અને ઇઝી છે, એ તમને આવડી જશે. એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમને નહીં આવડશે. બરાબર, તો આ દાખલાઓ આપણે ગણવાનો પ્રયત્ન કર્યો. સરસ ત્રુટિઓના સંયોજન આની અંદર આપણને સમજાઈ ગયા હશે, ક્યારે કયું સંયોજન વાપરવાનું, કેવી રીતે નિયમનો ઉપયોગ કરવાનો. બરાબર, આ રીતે બીજા દાખલાઓનો તમે પ્રેક્ટિસ ઘરે કરશો એટલે તમને પણ સમજાઈ જશે. એવું નથી ભૌતિક વિજ્ઞાનની અંદર કે દરેક દાખલા અલગ રીતે થાય છે. આમાં હું કઈ રીતે તમને કરાવું છું? ત્રુટિઓનું સંયોજન આપણે શીખ્યા, એના માટેના 3 નિયમો જોયા: સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર અને ઘાતાંક. પછી દાખલો જ્યારે આવે જ્યારે સૂત્ર કયું છે? સરવાળાનું છે, બાદબાકીનું છે, ગુણાકારનું છે, ભાગાકારનું છે, કોઈ ઘાત છે. એ બધું જોઈને આપણે નિયમો જ ફક્ત એપ્લાય કરીએ છીએ. એટલે ખરેખર તો ભૌતિક વિજ્ઞાનમાં શું થશે કે તમે જે નિયમો ભણો છો તેને કેવી રીતે એપ્લાય કરવાના એ શીખવાનું છે. એવું નથી કે નિયમો યાદ રાખવાના, લખવાના. બરાબર, એને કેવી રીતે ઉપયોગમાં લેવાના. આવો જ્યારે પ્રશ્ન તમારી સામે ઊભો હશે તો કેવી રીતે સોલ્વ કરો, આ પ્રેક્ટિસ તમારે કરવાની. હવે શરૂઆતમાં એવું થાય કે તમને ભૂલાઈ જવાય, યાદ ના આવે કઈ મેથડ એપ્લાય કરવાની. તો એના માટે એક જ ઉપાય છે કે તમારે દાખલાઓની પ્રેક્ટિસ વારંવાર કરવાની ઘરે. આ જ દાખલા ફરી જોયા વગર ગણવાના, આના જેવા બીજા કોઈક રેફરન્સ બુકથી ગણવાના. એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને હેબિટ થશે દાખલા ગણવાની. તો શું થશે કે વારંવાર તમને યાદ આવશે કે ભાઈ આ આવ્યું, ત્રુટિ આવી, સંયોજન આવ્યું, કયું સંયોજન વાપરવાનું તરત યાદ આવશે. કોઈ વસ્તુ ધારો કે તમે સવારે પ્રાર્થના કરતા હોય તો એ યાદ ના કરવી પડે, તમને ઓટોમેટિક યાદ આવે. કેમ? એ તમે રોજ કરો છો. વસ્તુ વારંવાર થાય તો તમને એની આદત થઈ જાય અને એ તમારે યાદ કરવામાં સમય લાગે નહીં. તમે એને તરત તમને યાદ આવે એટલે તમે એને ડાયરેક્ટ એપ્લાય કરી શકો. એટલે ભૌતિક વિજ્ઞાનમાં આપણે ફિઝિક્સની અંદર એ પણ ધ્યાન રાખવાનું છે કે ફટાફટ દાખલા સોલ્વ કરીએ આપણે. એવું ના થાય કે પછી સવાલ વાંચીને 5 મિનિટ યાદ કરવું પડે કેવી રીતે એને સોલ્વ કરવું છે. એ યાદ આવતા 5 મિનિટ જશે તો બીજો દાખલો ચૂકી જશે પરીક્ષામાં. બરાબર, પ્રેક્ટિસ ભૌતિક વિજ્ઞાનની અંદર સૌથી અગત્યની. ફિઝિક્સ ભારે નથી, ઇઝી સબ્જેક્ટ છે, પણ શું કરવાનું થશે તો પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ એટલો તમારે વધારે ઉપયોગ થશે. તો ઘરે આ બધું નોટબુકમાં લખજો. બરાબર, અને એની પ્રેક્ટિસ કરજો. જે દાખલા હું ગણાવું એ જ દાખલા એ જ દિવસે તમારે વગર જોઈએ જાતે પણ ગણવાના. શરૂઆત કદાચ એવી થઈ શકે કે તમને ન યાદ આવે, ન થાય, જોઈ લેવાનું, ફરી ગણવાનું. પ્રેક્ટિસ કરશો તો તમને એવું થશે કે હા હવે મને આવડી ગયું છે. જો તમને આવડ્યું એવું તમને ફીલ ક્યારે થશે? જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, તમારા જવાબ જાતે આવશે તો તમને એવું લાગશે હા આ સબ્જેક્ટ મને આવડી ગયો, આ સબ્જેક્ટ મને સમજાય છે. જો ખરેખર એવું નથી હોતું કે કોઈ સબ્જેક્ટ કોઈને સારો લાગે, કોઈને ખરાબ. જેને જે આવડે ને એ સારું લાગે. એનો મતલબ શું? તમને સારું લાગે એટલા માટે શું કરવાનું? તમને આવડવું જોઈએ. તો કોઈક વસ્તુને એની આવડત આવતા તમને વાર લાગી શકે એટલે વધારે પ્રેક્ટિસની જરૂર હોઈ શકે. એક વખત પ્રેક્ટિસ થઈ જશે ને પછી તમે ઇઝીલી એ વસ્તુ કરી શકશો.
કોઈ વસ્તુ તમે વારંવાર કરતા હો તો થોડા દિવસમાં તમને એની હેબિટ થઈ જાય અને તમે એને ઇઝીલી કરો ત્યારે તમને એવું લાગે આ તો બહુ ઇઝી છે. બસ એવું જ છે ભૌતિક વિજ્ઞાનની અંદર પણ તમારે શું કરવાનું, દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેવાનું, થિયરીને વારંવાર વાંચવાનું. જ્યારે પણ વાંચવાની શરૂઆત કરો આગલા દિવસનું ફરી પાછું એક વખત રિવાઇઝ કરવાનું. રિવિઝન જેટલી વખત થશે એટલી વખત તમને વધારે યાદ રહેશે, એટલું જલ્દી યાદ આવશે, મગજમાં પરમેનન્ટ સ્ટોર થઈ જશે. બરાબર? તો એ કરવા માટે ઘરે તમારી મહેનત વધારે જરૂરી છે. જેટલી મહેનત તમને ટીચર્સ કરાવે છે એના કરતાં ડબલ મહેનત તમારી જરૂરી છે. જો એ કરશો તો જ સફળતા તમને મળશે. બરાબર? તો ઘરે વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આગળ આ જ રીતે આપણે ફિઝિક્સ સબ્જેક્ટ ભણતા રહીશું. બરાબર? અભ્યાસ કરતા રહીશું. તો ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. બરાબર? બાય બાય બધાને.